ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 6 વિષય ગણિત, પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. અગાઉ આપણે રેખા, રેખાખંડ, કિરણ, વક્ર, ખૂણાઓ, ત્રિકોણ, ચતુષ્કોણ વગેરેની સમજ મેળવી ગયા. હવે આપણે વર્તુળ વિશેની સમજ મેળવીશું. વર્તુળ એટલે શું? તો અહીં કોઈક બિંદુથી આ રીતે સમાન અંતરે આવેલા બિંદુઓને જ્યારે જોડવામાં આવે તો જે આકૃતિ મળે તેને આપણે કહીશું વર્તુળ. અહીં ધારો કે કોઈક નિશ્ચિત બિંદુ O છે, એનાથી સમાન અંતરે આવેલા બિંદુઓ કયા કયા છે? A, B, C અને D છે. તો આપણે આના પરથી કહી શકીએ કે વર્તુળ એટલે શું? કે કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓને ફરતે જોડતા મળતી આકૃતિ એને કહીશું આપણે વર્તુળ. બરાબર. તો આ થઈ ગયું વર્તુળ. તો વર્તુળ એટલે શું? ફરી એક વખત કે કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓને જ્યારે શું કરવામાં આવે? જોડવામાં આવે ફરતે, તો ત્યારે જે આકૃતિ આપણને મળે છે તેને આપણે કહીશું વર્તુળ. બરાબર. હવે જ્યારે વર્તુળ દોરવામાં આવે ત્યારે અહીં ટપકા જેવી જે રચના મળે છે તેને કહેવાય છે વર્તુળનું કેન્દ્ર. શું કહીશું આપણે એને? વર્તુળનું કેન્દ્ર. એટલે અહીં જે ટપકા જેવી રચના મળે છે તેને કહેવાય વર્તુળનું કેન્દ્ર. આ વર્તુળના કેન્દ્રથી જ્યારે આ સમાન અંતરે આવેલા બિંદુઓને માપપટ્ટીની મદદથી શું કરવામાં આવે? જોડવામાં આવે. જો આ રેખાખંડ છે, આ રેખાખંડ મળ્યો, તે રીતે O થી C રેખાખંડ મળે છે અને બીજો O થી D રેખાખંડ મળે છે. તો એને કહેવામાં આવે છે વર્તુળની ત્રિજ્યા. શું કહેવાય એને? વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા કોને કહીશું? કે કેન્દ્રથી વર્તુળ પર આવેલું બિંદુ એને જોડતો રેખાખંડ. જેને કહેવામાં આવે છે વર્તુળની ત્રિજ્યા. તો જુઓ અહીં આકૃતિમાં વર્તુળની ત્રિજ્યાઓ કઈ કઈ દર્શાવેલી છે? તો કે રેખાખંડ OA, ત્યાર પછી રેખાખંડ OB, ત્યાર પછી છે રેખાખંડ OC અને ચોથી છે રેખાખંડ OD. તો આ રીતે વર્તુળની ત્રિજ્યા એટલે શું? ખ્યાલ આવે છે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર આવેલા બિંદુ એને જોડતો રેખાખંડ એને કહેવામાં આવે છે વર્તુળની ત્રિજ્યા. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે વર્તુળમાં તમે ગમે તેટલી ત્રિજ્યા દોરો, એ દરેક ત્રિજ્યાઓના માપ કેવા હોય છે? સરખા. પરંતુ એક જ વર્તુળમાં દોરવામાં આવેલી ત્રિજ્યાઓ. બરાબર. તો યાદ રાખવાનું છે કે એક જ વર્તુળમાં ગમે તેટલી ત્રિજ્યાઓ દોરવામાં આવે એના માપ કેવા હોય છે? સરખા હોય છે. હવે વર્તુળ પર આવેલા કોઈ પણ બે બિંદુઓને આ રીતે જોડીએ. ધારો કે અહીં બિંદુ P છે અને અહીં બિંદુ Q છે. તો આ બે બિંદુઓને જ્યારે જોડવામાં આવે માપપટ્ટીની મદદથી તો તેને કહેવાય વર્તુળની જીવા. શું કહીશું? વર્તુળની જીવા. આ રીતે વર્તુળ પર આવેલા બે બિંદુઓને જ્યારે જોડવામાં આવે તો મળતો રેખાખંડ તેને કહેવાય વર્તુળની જીવા. જુઓ આ પણ વર્તુળની જીવા જ છે. અહીં કેન્દ્રમાંથી પણ એક જીવા પસાર થાય છે. આ રીતે બે બિંદુઓને જ્યારે વર્તુળ પર જોડવામાં આવે તો ત્યારે જે રેખાખંડ મળે તેને કહેવાય વર્તુળની જીવા. તો અહીં વર્તુળની જીવાઓ દર્શાવવી હોય તો કઈ કઈ દર્શાવી શકીએ?
તો પહેલી છે રેખાખંડ PQ. અહીં નામ આપી દઈએ ધારો કે રેખાખંડ AB. આ રેખાખંડ છે MN. તે જ રીતે અહીં સમજો કે X અને Y છે. તો આ રીતે અહીં કેટલી જીવાઓ દર્શાવી છે? 4 જીવાઓ દર્શાવી છે. ટૂંકમાં યાદ શું રાખવાનું છે? જીવા એટલે શું? કે વર્તુળ પર આવેલા બે બિંદુઓને જોડતો રેખાખંડ, જેને કહેવામાં આવે છે વર્તુળની જીવા. તો આના પરથી કહી શકીએ કે જીવા એટલે શું? કે જીવા એટલે વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ, જેને કહેવાય વર્તુળની જીવા. હવે જીવા ધારો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય આ રીતે. આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. આ બીજી એક જીવા છે જે પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. અહીં આ રીતે જીવા દોરીએ છે, એ પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આ જીવા સમજો કે AB છે. આ જીવાને નામ આપી દઈએ CD છે, અને આ જીવાને નામ આપી દઈએ MN છે. તો આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જે જીવાઓ છે ને, એને કહેવામાં આવે છે વર્તુળનો વ્યાસ. શું કહેવામાં આવે છે એને? વર્તુળનો વ્યાસ. એટલે આના પરથી વર્તુળના વ્યાસની વ્યાખ્યા લખી શકાય. શું લખી શકાય? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા, તેને કહેવાશે વર્તુળનો વ્યાસ. અહીં વર્તુળના વ્યાસ કયા કયા દર્શાવ્યા છે તો આપણે જોઈ શકીએ છીએ. પહેલો છે રેખાખંડ AB, બીજો છે રેખાખંડ CD, ત્રીજી છે રેખાખંડ MN. તો આ જે જીવાઓ છે તેને કહીશું આપણે વર્તુળનો વ્યાસ. આ રીતે ટૂંકમાં ધ્યાન રાખવાનું છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા જે વર્તુળનો શું છે? વ્યાસ છે. ફરી આપણે આ આકૃતિ પર નજર કરીએ. અહીં આ જીવાઓ આપણે દોરી છે, બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે આ જીવા નાની છે, એના કરતાં આ જીવા મોટી છે, એના કરતાં આ જીવા વધારે મોટી છે. ફરી ઉપર જઈએ તો જીવા નાની થતી જાય છે. એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ સૌથી મોટામાં મોટી જીવા છે, જેને કહેવામાં આવે છે વર્તુળનો વ્યાસ. એટલે વર્તુળની મોટામાં મોટી જીવા, વર્તુળની મોટામાં મોટી જીવા કઈ છે? વ્યાસ છે. કઈ છે? વ્યાસ છે. તો યાદ શું રાખવાનું છે કે વર્તુળની મોટામાં મોટી જીવા કઈ છે? વ્યાસ છે. અને એ જીવા ક્યાંથી પસાર થાય છે? કેન્દ્રમાંથી. હવે જો અહીં કેન્દ્ર O દર્શાવીએ તો આપણે જોઈ શકીએ છીએ કે OA ત્રિજ્યા છે, OB એ પણ ત્રિજ્યા છે, OC ત્રિજ્યા છે, OD ત્રિજ્યા છે, OM ને ON આ ત્રિજ્યાઓ છે. તો આ રીતે બે ત્રિજ્યાઓને જ્યારે સામસામેના બિંદુઓ પર જોડવામાં આવે તો મળતો રેખાખંડ શું બને છે? વ્યાસ બને છે. એનો અર્થ કે વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવો છે? બમણો છે. વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો છે. એનો અર્થ કે ત્રિજ્યા વ્યાસ કરતાં કેવી છે? અડધી છે. સમજો કે આ રેખાખંડનું માપ 2 સેમી હોય, આ રેખાખંડનું માપ 2 સેમી, એટલે કે આ ત્રિજ્યા 2 સેમી અને આ ત્રિજ્યા 2 સેમી છે. તો AB જે છે એ વ્યાસ છે. એ જુઓ કેટલા થાય? તો 2 ને 2 4. એનો અર્થ કે 2 ના બમણા કેટલા થશે? 4. તો આ પરથી કહી શકીએ આપણે કે વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવો છે? બમણો છે. અને ત્રિજ્યા કેવી છે? વ્યાસ કરતાં અડધી છે. હવે જ્યારે વર્તુળ પર બે બિંદુઓ, સમજી લો કે અહીં P છે અને અહીં Q છે, એને વર્તુળાકાર ભાગ પરના બિંદુઓ સાથે જોડવામાં આવે તો આ જે આકૃતિ મળે છે, આ ભાગ જે મળે છે એને આપણે કહીશું જીવા. એને કહીશું આપણે ચાપ. અને જીવા કોને કહેવાશે? આ રીતે અંત્ય બિંદુઓને જોડીએ અને જે રેખાખંડ મળે તેને કહીશું આપણે જીવા. એટલે આ જીવા છે અને આ જે ભાગ મળે છે તેને કહેવાશે વર્તુળનો ચાપ. શું કહેવાશે? વર્તુળનો ચાપ. અને આ ચાપને
સંકેતમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ, ચાપ PQ. ઉપર અર્ધ ચંદ્રાકાર ભાગ દોરવાનો છે, એને આ રીતે લખી શકાય, ચાપ PQ. એટલે આ જે ભાગ છે એને કહેવાશે વર્તુળનો ચાપ. હવે વર્તુળનો ચાપ અને વર્તુળની જીવા, આ બંને વડે ઘેરાયેલો જે ભાગ છે, આ ભાગ તેને કહેવામાં આવે છે વૃત્તખંડ. શું કહેવામાં આવે છે એને? વૃત્તખંડ. એટલે વૃત્તખંડની વ્યાખ્યા આપણે લખવી હોય તો આ રીતે લખી શકીએ કે વર્તુળની જીવા અને વર્તુળના ચાપ વડે ઘેરાયેલો ભાગ જેને કહેવામાં આવે છે વર્તુળનો વૃત્તખંડ. એટલે વૃત્તખંડ એટલે આ ભાગ દર્શાવે છે અહીં વૃત્તખંડ, જે વર્તુળની જીવા અને વર્તુળની ચાપ વડે ઘેરાયેલો છે. હવે જ્યારે વર્તુળ પર આવેલા બે બિંદુ, એટલે અહીં P છે અને અહીં Q છે, તો આ જે ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? વર્તુળનો ચાપ. આ વર્તુળના ચાપને અને બે ત્રિજ્યાઓને જ્યારે જોડવામાં આવે ત્યારે આ જે ઘેરાયેલો ભાગ મળે છે તેને કહેવામાં આવે છે વૃતાંશ. શું કહેવામાં આવે છે એને? વૃતાંશ. તો આના પરથી આપણે વૃતાંશની વ્યાખ્યા આ રીતે લખી શકીએ કે વર્તુળના ચાપ અને તેની બે ત્રિજ્યાઓ વડે ઘેરાયેલો ભાગ તેને કહેવાશે વૃતાંશ. તો આ થયું વૃતાંશ. તો આ રીતે વૃતાંશ એટલે ખ્યાલ આવી જાય છે સ્પષ્ટ રીતે કે જ્યારે વર્તુળના ચાપ અને તેની બે ત્રિજ્યાઓને જોડવામાં આવે અને જે બંધ ઘેરાયેલો ભાગ મળે છે તેને કહેવામાં આવે છે વર્તુળનો વૃતાંશ. હવે આ જે વર્તુળ છે એ વર્તુળનો આસપાસનો એટલે કે ફરતેનો વિસ્તાર જે છે તેને કહેવામાં આવે છે વર્તુળનો પરિઘ. શું કહેવામાં આવે છે? વર્તુળનો પરિઘ. એટલે વર્તુળનો પરિઘની વાત કરીએ તો વર્તુળનો પરિઘ એટલે વર્તુળ રચતા સમાન અંતરે આવેલા બિંદુઓને જ્યારે જોડવામાં આવે ત્યારે તેની ફરતેનો વિસ્તાર જેને કહેવામાં આવે છે વર્તુળનો પરિઘ. તો આ રીતે વર્તુળનો પરિઘ એ શું છે કે કોઈક એક નિશ્ચિત બિંદુથી જ્યારે સમાન અંતરે આવેલા બિંદુઓને જોડવામાં આવે ત્યારે જે વર્તુળાકાર વિસ્તાર રચાય છે આજુબાજુનો એને કહેવામાં આવે છે વર્તુળનો પરિઘ. તો આની સાથે જ આપણી વર્તુળ વિશેની સમજ પૂર્ણ થાય છે. ફરી આને આધારે મળીશું આપણે સ્વાધ્યાય 4.6માં.